કે માહોબરન કે આજની યુવા જનરેશન કોણ મોડો ન કે મા બાપની સેવા કરજો, મા બાપની સેવા કરજો, કેમ કે માથી મોટું કોઈ નહીં, જડધર કે જગદીશ તારા શરણે નમાવું શીશ, અંબા આગ્રા આલિયા કે મોઢે મોઢે બોલું માં ત્યાં તો મને હાચે જ બાળપણ હાભરે, પછી મોટપની બધી મજાએ તો મને કડવી લાગે કાગડા કે પેટે પેટે વધાર નહીં તો 1.5-2 કિલો વજન બોધી 9 મહિના નહીં પણ ખાલી 9 મિનિટ ઉભા રહેજો એટલે ખબર પડશે કે માં કોને કહેવાય ને. પોતાના પેટે 3-4 કિલોની વાત નહીં કરતો, ખાલી 1-1.5 કિલો વજન પેટે બોધી 9 મહિનાની વાત નહીં કરતો, પણ ખાલી 9 મિનિટ ઉભા રહેજો એટલે ખબર પડશે કે માની કુખે જન્મ તમનો લેવાય ને. અલ્યા 9 મહિના જીને પેટે વેઢાર્યા, 9 મહિના હાજવ્યા, 9 મહિને તમારો જન્મ થયો, તમે રોવા મોડ્યા તેદન તમારા રૂંગોના હરખ માતા નતા, એ માવતર તમને જોઈને રાજીના રેડ થઈ ગયો કે મારા ઘેર પ્રભુએ આલેલું સંતાન છે, મારું નોમ રાખશે, મારા કુળનું નોમ રાખશે. એવા અભરખા જાજ્યા, એ અભરખા જાજ્યા હોય તો તમારા કુળનું નોમ રે, માવતરનું નોમ રે, એવું કોમ કરજો. બાકી માવતરનું ન કુળનું નોમ લજવાય એવું કોમ કરશો તો તમારા માવતરના તમને જેણા જેણા નેહાકા લાગશે ને. કે રૂપિયા પૈસા તો કમાઈએ મળી જશે, બંગલા ને ગાડી તો રૂપિયા હશે તો લાવી દેવાશે, બનાવી દેવાશે, પણ માવતરની ગુલામી કરનારો માણસ આખી દુનિયાનો બેતાજ બાદશાહ હોય છે ને. કેસે ઉમરાવારી રાજી તો ડુંગરાવારી રાજી, બાકી ઉમરાવારીના હાલાનું ઠેકોણું નહીં હોય અને ડુંગરાવારીને ચૂંદડી ચડાવશો તો કશાય કોમમાં નહીં આવે ને. આજના યુવાનો હો ભરજો, બાપના પેરણનું ધોતિયાનું અને ફારિયાનું ઠેકોણું નહીં હોય અને તમે રણુજા નેજા ચડાવશો, દ્વારકા ડાકોર ધજા ચડાવશો, કુબેર ભંડારી ખાટુ શ્યામનો ટોપો કરશો તો કશાય કોમમાં નહીં આવે ને. સેવા થાય તો માવતરની કરજો. તમે નોના હતા તેદન તમારી ભાષા દુનિયાને નથી સમજાતી, તેદન તમારી માને ખબર પડતી હતી કે તમને ભૂખ લાગી છે, તેદન એને પોતે તમને ધાવણ ધવરાઈ મોટા કર્યા, અને મોટા થાવ, થોડું ઘણું ભણી જાવ, થોડા ઘણા પૈસા થઈ જાય, થોડો ઘણો હોદ્દો ને પદ પ્રતિષ્ઠા મળી જાય, રૂપાળી ભાઈ મળી જાય, અને બાળકો જન્મ એ પછી માવતર પૂછક બેટા શું કરો છો, તાકે તમને ખબર ના પડે, તમને ખબર ના પડે એવું માવતર ન કહેશો એટલે એમના સાથીએ જેણા જેણા ઘા વાગશે, એમના તમને જેણા જેણા નેહાકા લાગશે. યાદ રાખજો, ગમે તેવા સફળ પુરુષ બની જાઓ, ગમે તેવા સફળ સ્ત્રી બની જાઓ, સફળતાના શિખર ઉપર નેતા, અભિનેતા, અધિકારી કે તમે પોતે વેપારી કે બિઝનેસમેન બની જાઓ, પણ જગતના ચોકમાં માવતરથી મોટા ક્યારેય નહીં બનો. દુનિયાની નજરમાં જે માણસ મોટો છે એ માવતરની નજરમાં તો બાળક હતો, બાળક છે, અને આખી જિંદગી મા બાપ માટે તો એ સંતાન જ રહેવાનો. એટલે સંતાન બનીને રહેજો, બાકી મા બાપ ના બાપ બનવા ના જતા. ચમક ધણી નો કોઈ ધણી નહીં, માવતર થી મોટું કોઈ ભગવાન નહીં, ભગવાન રામ અને કૃષ્ણ નહીં,
અવતાર લેવા માટે મનુષ્ય દેહનો અવતાર લેવા માની કુખની જરૂર પડી છે એટલે મા બાપના કોઈ જન ધક્કો ના મારતા મા બાપના ગયડો ઘરમાં મેલવા ના જતા નેતર તમારી હોજવણ પાછલી જિંદગીમાં ખાટલે પડ્યા છો પાલો પોણી ની આલ તે દન તમને માવતર હો ભરશે આજન પાવડિયા મા બાપ થી મોટું આ દુનિયા આજ પૂજાણા આજ પૂજા છે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ભાઈઓ બેની એ મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી આજ પૂજાણા આજ પૂજા છે ધરતી પરના આજ ભગવાન છે ભાઈઓ બેની લલી મેરાજ મેરાજ વાહજી થી મોટું આ દુનિયામાં કોઈ નથી હે લલી મેરાજ મેરાજ વાહજી થી મોટું કોઈ નથી નામ લખાઈ ગયો નામ લખાઈ ગયો વાહ વાહ